રાજકોટથી ભાજપના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની મુશ્કેલી ઓછી હતી, ત્યાં તેમના મુશ્કેલીમાં વધારો થવા જઈ રહ્યો છે. સુરેન્દ્રનગરમાં પૂતળા દહનથી વિરોધ નોંધાવવામાં આવ્યો છે, તો રાજકોટમાં કોર્ટમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. વિગતવાર વાત કરીએ, વિવાદ ક્યાં પહોંચ્યો છે, ક્ષત્રિય આગેવાનો શું કરી રહ્યા છે અને શું કરવા જઈ રહ્યા છે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણી બાદ વિવાદમાં ઘેરાયેલા ભારતીય જનતા પાર્ટીના લોકસભા ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પોતાના વક્તવ્ય અને ભાષણોને લઈ ખૂબ જાણીતા અને ઓળખીતા છે. તેઓ જાણે ડાયરો કરતા હોય એ પ્રકારે ડાયરાની ભાષામાં વાત કરી લોકોને આંજી દેતા હોય છે, અને આવું જ આંજવા માટે તેઓ ગયા અને વાલ્મીકી સમાજના એક કાર્યક્રમની અંદર તેમણે પ્રજાને આંજી દેવા માટે ઐતિહાસિક ઘટના બોલી અને પાનો ચડાવવાનો પ્રયાસ કર્યો. પાનો તો ન ચડ્યો, પરંતુ બીજું કંઈક જરૂરથી ચડી ગયું અને હવે તેઓ ભોગવી રહ્યા છે. આ વિવાદ થયો, રાજકીય વિવાદ બન્યો, કારણ કે ક્ષત્રિય સમાજ માટે તેમણે ગંભીર ટિપ્પણી કરી દીધી હતી. શરૂઆતમાં માહોલ લાગતો હતો કે શાંત થઈ જશે, પરંતુ હવે ક્ષત્રિય આગેવાનોનું પણ માનવા માટે સ્થાનિક નેતાઓ તૈયાર નથી, કારણ કે વાત હવે વટની આવી છે, ત્યાં સુધી પહોંચી ગઈ છે આ વાત. ખેર, આજે મામલાને શમાવવા માટે, મામલાને શાંત પાડવા માટે કહેવાય છે કે ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસ ખાતે એક ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક બોલાવવામાં આવી છે. પરંતુ સૂત્રોનું માનીએ તો આ બેઠકમાંથી શું કારગત નીવડશે એ જ વિચારવાનું કોઈ સ્થાન રહેતું નથી, કારણ કે ગઈકાલે ગોતા ખાતે ક્ષત્રિય આગેવાનોના 90 જેટલા ફિરકા મળ્યા અને રાજપૂત સમાજના આગેવાનો મળ્યા, જેમણે કહ્યું કે સમાધાન કબૂલ કે મંજૂર આજે પણ નથી અને કાલે પણ નહીં હોય. ખેર, ક્ષત્રિય સમાજની માંગણી એક છે, પરસોત્તમ રૂપાલાની ટિકિટ ખેંચી લેવામાં આવે અને પરસોત્તમ રૂપાલાને ચૂંટણી ન લડાવવામાં આવે. હવે ખામિયાજો પરસોત્તમ રૂપાલાને ભોગવવો કે ભાજપને ભોગવવો એ વિચારવાનું છે, આવું પણ ક્ષત્રિય સમાજના આગેવાનો કહે છે. દરમિયાન આજે સુરેન્દ્રનગરમાં દ્રશ્યો જોવા મળ્યા, જેમાં પરસોત્તમ રૂપાલાના પૂતળા દહન થતા જોવા મળ્યા. વહેલી સવારના દ્રશ્યો છે. વહેલી સવારે ક્ષત્રિય અને રાજપૂત સમાજના આગેવાનો રસ્તા પર ઉતરી ગયા અને પરસોત્તમ રૂપાલાનો વિરોધ હવે પૂતળા દહન સુધી પહોંચાડી દીધો છે. દરમિયાન રાજકોટથી સમાચાર મળી રહ્યા છે કે રાજકોટથી આદિત્યસિંહ ગોહિલ, કે જેમણે રાજકોટની કોર્ટમાં એક ફરિયાદ આપી છે માનહાનિની, અને આઈપીસી 499 આઈપીસી 500 પ્રમાણે કાર્યવાહી કરવા માટે માંગણી કરી છે. આદિત્યસિંહ ગોહિલે ફરિયાદ કરી છે. તે ફરિયાદમાં પણ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં કરેલી આ ટિપ્પણી, કે જેનો વિવાદ છે, તે માનહાનિ સાથે સાંકળી લેવામાં આવી છે અને કહેવાયું છે કે જેનાથી ક્ષત્રિય સમાજના માનનો ભંગ થયો છે. એટલે કે પરસોત્તમ રૂપાલાની મુશ્કેલી હવે ચારે તરફથી વધે છે. દબાણ વધારવાનો પ્રયાસ ક્ષત્રિય સમાજ ચારે તરફથી કરે છે. ટૂંકમાં હવે પરસોત્તમ રૂપાલા ભીંસમાં નથી એવું કોઈ કહેતા હોય તો પરસોત્તમ રૂપાલાએ ગઈકાલે માધ્યમોને જે પ્રકારે સવાલનો જવાબ પૂછાતા હડસેલી અને ભાગવું પડ્યું હતું ખોડલધામમાં, એ વિડીયો તમારે જોઈ લેવો જોઈએ. જુઓ એ વિડીયો. માતાજીની કૃપા, મા ખોડિયારના દર્શન કરવા માટે અમે આજે અહીંયા આવ્યા હતા, અમારા આગેવાનો અને કાર્યકર્તાઓની સાથે. માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી એમના આશીર્વાદ માગ્યા છે. સમગ્ર જગતનું કલ્યાણ કરવાવાળી આ મા છે, સૌનું ભલું કરે. ધન્યવાદ, 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 ધન્યવાદ. બધું ઘણું થઈ ગયું. ધન્યવાદ, ધન્યવાદ. ખેર, તો આથી રાજકારણની વાતો. પરસોત્તમ રૂપાલા કેન્દ્રમાં આવી ગયા છે લોકસભાની ચૂંટણીને લઈ, કારણ કે તેઓ વિવાદથી ઘેરાયા છે. વિવાદના કારણે હવે પરસોત્તમ રૂપાલા વર્સિસ ક્ષત્રિય સમાજની વાતો થવા લાગી છે, અને ક્ષત્રિય સમાજે બીડું પણ ઝડપી લીધું છે કે જો પરસોત્તમ રૂપાલા ચૂંટણી લડશે તો અમે એવું સમજીશું કે ભાજપને અમારા સમાજ કરતાં પરસોત્તમ રૂપાલા વધારે વહાલા છે. જોઈએ ભાજપને હવે આ મુશ્કેલીનો હલ મળે છે કે પછી પરસોત્તમ રૂપાલાને આ વખતે માંડી વાળવું પડશે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.